અમરેલી જિલ્લામાં નશાયુક્ત પદાર્થોના આરોપીઓને સુધારવાની જિલ્લા પોલીસ તંત્રની કવાયત। અમરેલી જિલ્લામાં નશાયુક્ત પદાર્થના આરોપીઓને સુધારવાની જિલ્લા પોલીસ તંત્રની કવાયત। એનડીપીએસના આરોપીઓને નશાયુક્ત કરવાની પોલીસની નવતર પહેલ। નશાયુક્ત વસ્તુઓ ગાંજો જેવી વસ્તુઓ ના વેચવાની આપી પોલીસે સમજ। પોલીસે નશાથી થતી હાલાકી અને સમાજમાં ફેલાતા દૂષણ સામે પોલીસે એનડીપીએસના આરોપીઓને આપ્યું હતું માર્ગદર્શન। નશો વેચવાનો ધંધો કરતા આરોપી પાસે પોલીસે લેવડાવ્યા શપથ। નશા મુક્ત અમરેલી જિલ્લો કરવાની અમરેલી જિલ્લા પોલીસ તંત્રની કવાયત। અમરેલી એસઓજી દ્વારા નશાના કારોબાર સાથે સંકળાયેલા આરોપી સંગાથે મીટિંગ કરી નશા મુક્ત જિલ્લો કરવાનો સુંદર પ્રયાસ। રિપોર્ટિંગ બાય ભાવેશ વાઘેલા, અમરેલી। આજરોજ ગુજરાત રાજ્યના મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા જે એનડીપીએસ લગત જે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે એ સંદર્ભમાં આપણા અમરેલી જિલ્લાના જે કાંઈ અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલ આરોપીઓ છે એ તમામને અત્રે મહેરબાન આઈજી સાહેબની સૂચના મુજબ તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી ઇન્કરસિંહ સાહેબની સૂચના મુજબ અત્રે મુખ્ય મથક ખાતે હાજર રાખવામાં આવેલા અને તેઓ તમામને સાહેબશ્રી દ્વારા આ ઝુંબેશ અનુસંધાને શું પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે એ બાબતે સમજ આપવામાં આવી અને એ બાબતે એમને માર્ગદર્શન આપવામાં આવ્યું આજરોજ। મારું ગામ વિજયપડી, મારું નામ કાળુગીરજી નગર શેઠ। હું ગાડામાં ચડી ગયેલો એવા અને આ સેવા બધી ચાલુ રાખતો અને મને પોલીસને અને સાહેબની ખૂબ દયાથી મને કીધું કે આ છોડી ગયો। એક બે વખત કીધું છતાં મેં ન છોડ્યો તો મને એને ધપટીમાં લઈ લીધો અને મેં કીધું હાથું બોલ્યો અમારી પાસે અને એ બહુ ભલું થયું કે અત્યારે હું ગાળો પીતો નથી વ્યસન મુક્તિ માટે સરોજ્યા જાઉં છું અને સાહેબનો ખૂબ ખૂબ આભાર। અને હું અમરેલી જિલ્લામાં વ્યસન મુક્તિ માટે કાયમ 1 તારીખથી નીકળીશ અને ગામે ગામ જઈશ અને સેવાનું કાર્ય કરીશ। માનવ સેવા ટ્રસ્ટ મારું છે, 1151 મારો નંબર છે, અમરેલી માનવ સેવા। મારું ગામ દાદિયા સાવરકુંડલા તાલુકાનું શંભુભાઈ નામ। તમારી ઉપર શું ગુનો બન્યો હતો? ગાંધા બાબતનો ગુનો બનેલો છે। કઈ સાલમાં? એ સાલમાં તો 2 વર્ષ થઈ ગયા છે। હા, પછી તમે અત્યારે આ ગાંજાનું વ્યસન તમારે ચાલુ છે કે બંધ કરી દીધું? બંધ કરી દીધેલું છે। ગાંધો મને બહુ નુકસાનકારી કરતો હતો। હા, પછી સાહેબે મને જ્યારે પકડ્યો ત્યારે હું બહુ ગાંધો પીતો, મારું શરીરે આવું નહોતું। હા, પછી આ બધા સાહેબે મને પકડ્યો, મારી માટે ભગવાન છે બરાબર છે, એને મને ગાંધો છોડાવેલો છે। જેદુનો મેં ગાંધો મેકી દીધો છે। અટાણે હું 10,000 રૂપિયાનું 10,000 રૂપિયા મહિને કામ હતું, વધારે 10,000થી ઉપર કામ તો થઈ ગયેલો હતો। 1 રૂપિયો હું ઘેરે દેતો નહોતો કોઈ દી। ને આ બધાની હિસાબે આની બધાની દયાથી આ પોલીસ ભાઈ એસોસિએશન સાહેબની દયાથી બધાથી મને અટાણે બહુ આનંદ છે અને બહુ મોજથી હું જિંદગી જીવું છું એમ પરિવાર સાથે।